જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ અને ફેમિલી. આજે હું શ્રી સિદ્ધ કુંજિકા સ્ત્રોત્રની વાત કરું છું. એકોર્ડિંગ ટુ મી, નામની અંદર જ એનો અર્થ સમાયેલો છે. સિદ્ધ એટલે કે જે સ્વયંમાં જ સિદ્ધ છે અને જે સિદ્ધિ પણ આપે છે. અને કુંજિકા એટલે ચાવી, એવી ચાવી કે જેનાથી કોઈ પણ તાળું ખુલી શકે, જેને આપણે માસ્ટર કી કહી શકીએ, કે જેને પ્રાપ્ત કર્યા પછી બીજી કોઈ ચાવીની ક્યારેય જરૂર જ ન પડે. સિદ્ધ કુંજિકા એટલે 10 મહાવિદ્યા અને 9 દિવ્યોની અપાર કૃપા. રુદ્રયામલ ગૌરી તંત્રમાં શિવ પાર્વતીના સંવાદમાં સ્વયં શિવજીએ આ પાઠનું મહત્ત્વ બતાવ્યું છે. દુર્ગા સપ્તસદીનો એક પાઠ કરવાનું ફળ આ સ્તોત્ર કરવાથી થાય છે. અને 108 પાઠ એકી બેઠકે કરવાથી કે એનો યજ્ઞ કરવાથી નવચંડી કર્યા બરાબરનું રિઝલ્ટ પ્રાપ્ત થાય છે. અને મારો સ્વયંનો અનુભવ છે કે 108 પાઠ એકી બેઠકે સંકલ્પ તમે જે લો ને એ પૂર્ણ થાય છે 108 પાઠ કરવાથી. અને તમારી આર્થિક સ્થિતિ તો ડે બાય ડે બહુ સારી થતી જાય છે જો તમે રેગ્યુલર આ પાઠ કરો તો. એમાં બીજ મંત્ર રહેલા છે અને એ બીજ મંત્રો વૃક્ષનું રૂપ લઈને તમને રિઝલ્ટ આપે છે. આ પાઠ કરવાથી તમારા ચક્રો પણ બેલેન્સ થાય છે અને તમારી ઓરા પણ એક્સપેન્ડ થાય છે. અને આ પાઠ કરવાથી ચાહે કેટલાય જન્મોનો તમારો શ્રાપ હોય તો એમાંથી મુક્તિ મળે છે. ભૂત પ્રેત બાધાથી મુક્તિ મળે છે. કોઈએ તમને બ્લેક મેજિક કર્યું હોય, તાંત્રિક કર્યું હોય, કોઈ નેગેટિવ અસરોની અંદર હોવ, એ બધામાંથી તમને મુક્તિ મળે છે. તમારી ઓરા એકદમ એક્સપાન્ડ થઈ જાય છે. અને એની 3 મુખ્ય દેવી છે, કાલી, લક્ષ્મી અને સરસ્વતી. તો એ ત્રણેયની તમારી પર વિશેષ કૃપા થાય છે. એટલે જ્ઞાન, પૈસા અને પ્રોટેક્શન ત્રણેય મળે છે. એટલે મારા મુજબ આ સ્તોત્ર, આ પાઠ કરવો જ જોઈએ. અને જો તમને લોકોને બધાને કરવો હોય અને ગુજરાતીમાં સરળતાથી વાંચી અને સાંભળવું હોય તો હું તમારા માટે એક લખી અને વાંચીને સંભળાવીશ આખો પાઠ. અને આ પાઠ લાલ આસન ઉપર જ કરાય, પણ એક વખત તમે લોકો એકી બેઠકે 108 પાઠ કે એક વખત આ પાઠનો યજ્ઞ કરી જુઓ. પછી તમારા બધાનો અનુભવ મને ચોક્કસથી કહો. અને સ્તોત્ર તમારે લોકોને જોઈએ છે તો એ પણ કહો, તો હું ચોક્કસ એનો પ્રયત્ન કરીશ. અને બીજું કંઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. અને બીજું કે જેણે બી મારી પાસેથી સિદ્ધ કુંજિકાના યંત્રો લીધા છે એ બધાને, ઘણા લોકોને ઘણો બધો એક્સપિરિયન્સ છે. તો હું એ બધાને એટલું વિનંતી કરીશ
કે પ્લીઝ તમારો જે એક્સપિરિયન્સ હોય એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો, તો બીજા લોકોને બી ખબર પડે અને જેથી કરીને બીજા લોકોને પણ ઈચ્છા થાય ને આ પાઠ કરી શકે અને એમની જિંદગીના પ્રશ્નોને હલ કરી શકે. જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ.